મિત્રો આજે અમે તમને શેર કરવા જઈ રહ્યા છીએ રણ જે આગરિયાઓનું જ્યાં મીઠું પાકે છે તે જગ્યા ઉપર ને બોરુ ગામથી પછી રણની શરૂઆત થાય તો ત્યાં જવા માટે અમે 4 વ્યક્તિ નીકળી ગયા છીએ અને ત્યાંની શું પ્રોસેસ છે અને કેવી રીતે મીઠું બનતું હોય છે ને ત્યાંના જે આગરિયાઓ છે તેને કેવડી મુશ્કેલ પડતી હોય છે આ વસ્તુમાં. આપણે બધા દૂરથી વાત તો કરતા હોય છે કે બહુ કાંઈ નથી મીઠું પકવવું, પણ ત્યાં જે તકલીફ પડતી હોય છે એના વિશે આપણે ત્યાં જઈ અને પછી ચર્ચા કરશું અને જાણીશું કે શું છે. મિત્રો અમે જે સપનું લઈને આવ્યા હતા રણમાં કે ભાઈ જબરજસ્ત વસ્તુ રણમાં હોય છે અને જે લોકો આગરિયાઓ કેવી રીતે કામ કરતા હોય છે એ બધું જાણશું. પરંતુ આજે રાત્રે થોડોક વધારે પડતો વરસાદ થઈ ગયો એના કારણે આ બહુ અઘરું કામકાજ છે. રણમાં આવ્યા પછી એવું લાગે છે. અમે આખિરકાર રણમાં પહોંચી ગયા, પણ કાલે વધારે પડતો વરસાદ હોવાના કારણે સાધન આગળ જઈ શકે એમ નથી, એટલે કાંઠે આવી અને હલવાઈ ગયા છીએ. અને લગભગ 10:30નો સમય થયો છે, પણ ગરમી એટલી હેવી રીતે પડે છે. કાલે વરસાદ થયો તે છતાં એટલી ભયંકર ગરમી છે અત્યારની કે હકીકતમાં બહુ વધારે પડતી ગરમી પડે. હું તો એ જ વિચારું કે અત્યારે જો ગરમી આવો વરસાદનો માહોલ છે, આવું ઠંડુ વાતાવરણ છે, 10:30 વાગે આટલી હદબારે ગરમી પડે છે કે આપણોથી સહન ના થઈ શકે, તો દિવસે 1 વાગ્યા પછી અને જે ઉનાળામાં જ્યારે ફૂલ ગરમ હવામાન હોય છે ત્યારે કેટલી અહીંયા ગરમી પડતી હશે. એક વિચારવા જેવી વસ્તુ છે કે આ જે લોકો આગરિયા હોય રણમાં કામ કરે છે એ મારી દ્રષ્ટિએ તો અઘરું કામ છે. બધા ભલે કહેતા હોય કે કામ કરવું બહુ ઈઝી છે, પણ હકીકત આ જોયા પછી એવું લાગતું નથી કે ઈઝી છે. 10:30ના સમયે આટલી ભયંકર ગરમી પડે છે. જુઓ, મને પરસીઓ પણ થાય રહ્યો અત્યારથી 10:30. એટલે સામાન્ય રીતે 10:30નો સમય એટલે કાંઈ એવો બહુ કહેવાય નહીં. અમે બહુ સરસ મજાનો વિચાર કરીને ઘરેથી આવેલા હતા કે અમે વસ્તુ અમારે જોવાની હતી તે અમને મળી નથી સારી રીતે, અને અમુક વસ્તુ બહાર જ છીએ, અમે બહુ દૂર નથી રણની. અને આમ તમે જુઓ આવા વિસ્તારમાં અહીંયા પણ લોકો અંદર રહેતા હોય છે, એટલે આ બહુ જબરજસ્ત વસ્તુ કહેવાય. આવા ગરમીના વાતાવરણમાં અહીંયા રહેવું ને, આ કાંઈ જીવતી વસ્તુ નથી. આ તમને દેખાય છે ને, આ ઝૂંપડપટ્ટી છે ને, આ લોકો દિવસ અને રાત રહેતા હોય છે. અને અમારે એક ભાઈ, અમારા ભત્રીજો છે, મારા ભાઈનો છોકરો, એને સાથે લઈને આવેલા છીએ કે થોડી ઘણી માહિતી મળે. બાકી તો શું છે કે આપને ખબર રહે, હું તો રણમાં લગભગ પહેલી વાર જ આવેલો છું, અને અમારા 2 મિત્ર છે એ પણ પહેલી વાર જ આવેલા છે, એટલે આની કાંઈ બહુ આપણે માહિતી નથી. અને મારું તો આમ જુઓ ને તો છેલ્લા 5 વર્ષથી એક સપનું હતું કે રણ જોવા જવું છે, પણ ગરમીના કારણે થોડોક એવું લાગતું હતું. બધા કહેતા કે ત્યાં ગરમી વધારે પડે છે, એટલે કેવી રીતે જાશું એમ. અને અમારે જોવાનું હતું હકીકતમાં લાઈવ, કે જે અમારે હકીકતમાં લાઈવ વસ્તુ જોવી હતી. જેમ કે લાઈવ એટલે કે જે મીઠું ખેંચતા હોય છે લાઈવ, પણ એનો કાંઈ સેટ થયું નહીં. આ જુઓ તમે મારી પાછળ દેખાય છે જે મીઠાના ઢગલા પડે એ ખેંચીને ભેગા કરેલા છે, જેને આ લોકોની ભાષામાં શું કહેતા હોય, આને પાટા વાળવાનું કહેતા હોય છે. એ અમારે જોવાનું હતું, પણ હવે અંદર તો જવાય એવું છે નહીં, કારણ કે અંદર બહુ ભયંકર, આમ જુઓ તમે, બહુ ગારો વધારે પડતો થઈ ગયો છે, એટલે ચાલવું બહુ અઘરું કામકાજ છે. અને ગારો એટલે આમ તમે જુઓ, ખાલી હું હજી સહેજ જ ચાલ્યો છું, હજી તો અંદર હજી આ માર્ગ છે, હજી અમે બહુ દૂર આવ્યા નથી, અને આવી હાલત અત્યારથી પગની થઈ ગઈ છે, એટલે અંદર બહુ અઘરું છે. ને આ મીઠાના ઢગલા પડ્યા છે.